હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમજીયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ગાલાનું પ્રશ્નપત્ર 2 કરશું આપણે આજે. અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 1 પૂરું થઈ ગયું. આજના લેક્ચરમાં પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ જોઈએ. એમસીક્યુ. તો કે પહેલો જ એમસીક્યુ શું છે? તો કે તળ સપાટીને શું કીધું છે? તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? શું કીધું છે? તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે તળ સપાટીને બીજા કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. કઈ સપાટી તરીકે? કાર્યકારી. જવાબ શું આવશે? તો કે ઓપ્શન એ કાર્યકારી. એની સિવાય બીજું નિમ્ન સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ સપાટી? નિમ્ન સપાટી. બીજો એમસીક્યુ જોઈએ. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે? શું કીધું? આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. શું કામ? તો કે દરેકે દરેક નિર્ણય અને નીતિ ક્યાં થાય? તો કે આયોજન મુજબ. એનો અમલ કોણ કરે? તો કે વ્યવસ્થા તંત્ર કરે. તો એમ કીધું કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે? તો કે શારીરિક માળખું. જવાબ શું આવશે? ઓપ્શન સી શારીરિક માળખું. ત્રીજો એમસીક્યુ છે. નીચેના પૈકી કોઈ એક એકમનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. કાં તો આપણને ડાયરેક્ટ ખબર હોવી જોઈએ કે શેનો સમાવેશ થતો નથી, અથવા આપણને ખબર હોય કે શેનો સમાવેશ થાય છે તો પણ જવાબ ખબર પડી જાય. જો તાલીમ અને વિકાસ તો એનો સમાવેશ થાય માનવ સંસાધન સંચાલનમાં. બઢતી અને બદલીનો સમાવેશ થાય. ભરતી અને પસંદગીનો સમાવેશ થાય. તો કે ઓપ્શન બી, સી અને ડી નો સમાવેશ થાય. તો બાકી શું રહ્યું? તો કે એ સમારકામ અને જાળવણી. તો જવાબ શું આવશે? ઓપ્શન એ સમારકામ અને જાળવણી. ચોથો એમસીક્યુ છે કે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો કે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો કે ઓપ્શન સી ફ્રેડરિક ટેલર. પાંચમો એમસીક્યુ તો કે સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? આયોજનને સફળ બનાવવા માટેની સૌપ્રથમ પૂર્વ શરત કઈ? તો કે પરિવર્તનશીલતા. શું છે? જવાબ ડી પરિવર્તનશીલતા. છઠ્ઠો પ્રશ્ન છે કે આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? શું કીધું? આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો. અંતિમ તબક્કો કયો? તો કે યોજનાનું મૂલ્યાંકન કરવું. ઓપ્શન એ યોજનાનું મૂલ્યાંકન કરવું. તમને એમ પ્રશ્ન પૂછે કે આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો? તો શું આવશે? તો કે હેતુ નિર્ધારણ. શું આવશે? હેતુ નિર્ધારણ. ત્યાર પછીનો પ્રશ્ન છે 7મો. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? શું કીધું? ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય? તો કે ધંધાકીય કસોટી દ્વારા. શેના દ્વારા? ધંધાકીય કસોટી દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે 8મો. દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? દોરવણી એટલે શું? તો કે માર્ગદર્શન. શું થાય? માર્ગદર્શન. તો કે માર્ગદર્શન અથવા દોરવણીની જરૂર કઈ સપાટી હોય? તો કે દોરવણીની જરૂર દરેકે દરેક સપાટીએ પડે. શું છે? દરેકે દરેક સપાટીએ. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી દરેક સપાટી. 9મો પ્રશ્ન છે કે અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય? શું કીધું? અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય? તો કે જ્યાં આયોજન થતું હોય ત્યાં દરેકે દરેક જગ્યાએ શું થાય? તો કે અંકુશની જરૂર પડે. એટલે જવાબ શું આવશે? તો કે ઓપ્શન એ દરેકે દરેક સપાટીએ. 10મો પ્રશ્ન છે અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? શું કીધું છે? અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો કે સતત પ્રક્રિયા છે, આંતરિક પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા પણ છે. તો શું રહ્યું બાકી? તો કે જડ. અંકુશ એ જડ પ્રક્રિયા નથી. ઓપ્શન સી જવાબ શું આવશે? જડ. 11મો પ્રશ્ન છે કે ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? ડિવિડન્ડ શેના ઉપર ચૂકવાય? તો જવાબ શું આવશે? તો કે ઓપ્શન એ ભરપાઈ થયેલી મૂડી ઉપર શું થાય? તો કે ડિવિડન્ડ ચૂકવવામાં આવે. 12મો પ્રશ્ન છે કે રોકાણ અંગેના નિર્ણય એટલે શું કીધું? રોકાણ અંગેના નિર્ણય એટલે શું? તો કે ઓપ્શન બી મૂડી બજેટિંગ. શું આવશે જવાબ? ઓપ્શન બી મૂડી બજેટિંગ. 13મો પ્રશ્ન છે કે જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? શું કીધું? જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય? તો કે 2 પ્રકારના. કેટલા પ્રકારના? 2 પ્રકારના. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટ્રેઝરી બિલની મુદ્દત કેટલી હોય છે? શું કીધું છે? ટ્રેઝરી બિલની મુદ્દત કેટલા દિવસની હોય? તો કે ટ્રેઝરી બિલની મુદ્દત ઓપ્શન એ 182 દિવસની હોય. કેટલા દિવસની? 182 દિવસની. 15મો પ્રશ્ન છે કે બજારીય વિભાવનામાં
કોણ કેન્દ્ર સ્થાને હોય, એટલે કે બજારમાં કોણ કેન્દ્ર સ્થાને હોય, તો કે બજારમાં ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય. કોણ હોય? ગ્રાહક. ગ્રાહક હશે તો જ શું થશે, તો કે માંગ થશે કોઈ પણ ચીજ વસ્તુનું, અને માંગ થાય એના આધારે શું થાય, તો કે વેપારીઓ એનું ઉત્પાદન કરે. તો બજારની અંદર કોણ કેન્દ્ર સ્થાને હોય, તો કે ગ્રાહક. 16મો પ્રશ્ન છે, અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? શું કીધું? અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે? તો જવાબ છે બી. શું થાય, તો કે વેચાણમાં વધારો થાય. અભિવૃદ્ધિની વ્યાખ્યા શું છે, તો કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નને શું કહેવામાં આવે? અભિવૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. 17મો પ્રશ્ન છે, જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય? કેટલી કક્ષા છે, તો કે 3 કક્ષા છે. કઈ કઈ? તો કે જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા. એમાંથી આપણને પૂછ્યું છે કે જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય? તો જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા હોય, તો કે ઓછામાં ઓછા 3. જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ બંને જગ્યાએ ઓછામાં ઓછા 3 સભ્યો હોય, અને રાષ્ટ્રીય કક્ષાએ ઓછામાં ઓછા 5 સભ્યો હોય. એમાંથી એક મહિલા હોવી જરૂરી છે. 18મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? શું કીધું છે? આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે બી, 15મી માર્ચ. આપણે શું યાદ રાખવાનું કે આપણી એક્ઝામ બોર્ડની ક્યારે આવે, તો કે માર્ચ મહિનામાં. તો શું આવશે જવાબ, તો કે 15મી માર્ચ. જો બધામાં આપ્યું છે 15મી તારીખ તો આપી જ છે, પણ શું છે, તો કે પાછળના મહિના બદલી નાખ્યા છે. આપણે શું યાદ રાખવાનું કે બોર્ડની એક્ઝામ માર્ચ મહિનામાં આપણે આવે છે. તો જવાબ શું આવશે, તો કે 15મી માર્ચ. 19મો પ્રશ્ન છે, આવશ્યક ચીજવસ્તુનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? શું કીધું છે? આવશ્યક ચીજવસ્તુનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો કે જવાબ બી, 1955. ક્યારે આવ્યો? 1955માં. 20મો પ્રશ્ન છે કે ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષમાં થઈ? શું પૂછ્યું? ભારતની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો કે શું આવશે, તો કે ઓપ્શન એ 1991માં. કયા વર્ષમાં થઈ હતી? 1991માં. ઓકે. શું છે, તો કે વિભાગ એ ની અંદર તમને 1 થી 20 MCQ પૂછાશે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ બી સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.